સૌમિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલિંબરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 30/3/2026 ને સોમવાર. ચૈત્ર સુદ 12 તિથિ છે. આજે એકંદર દિવસ સામાન્ય છે. આજે જે બારસ છે એનું નામ છે વામન દ્વાદશી, મદન દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહનો પણ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે સવારે 7:11 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી 13 તિથિ ગણાશે. આજે પ્રદોષ પણ છે. આજે સોમ પ્રદોષ છે. સોમવારને પ્રદોષના દિવસે કોઈ પણ વ્રત ચાલુ કરી શકાય. પ્રદોષ વ્રત જેને કરવું હોય એ આજથી શરૂ કરી શકે છે. શનિવારને પ્રદોષ હોય ત્યારે અને સોમવારને પ્રદોષ હોય ત્યારે થઈ શકતું હોય છે. આજે ભગવાન શંકરના મંદિરે ખાસ દર્શન કરવા જવું જોઈએ. ઉપવાસ થાય તો કરવો જોઈએ, પૂજા થાય તો પણ કરવી જોઈએ. કંઈ નહીં થાય તો સાંજે સંધ્યાકાળના સમયે ભગવાનને પાણીને બિલીપત્ર અર્પણ કરી આવો અને ત્યાં બધું ચોખ્ખું કરી દો તો પણ તમે વ્રત કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. માટે આજે સોમવારને પ્રદોષ છે. ખાસ ભગવાનના દર્શન માટે જજો. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ. બારસ તિથિ સવારે 7:11 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 13 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મઘા. મઘા નક્ષત્ર આજે બપોરે 2:49 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આ મઘા નક્ષત્ર છે. આજે આજના દિવસે ખાસ ભગવાન શંકરના મંદિરે જઈ બપોરે 12 વાગ્યા સુધીમાં પીપળે પાણી ચડાવવું જોઈએ. દૂધ, જવ અને પાણી આ 3 વસ્તુ મિક્સ કરવાની અને પછી પીપળાની ફરતે ચડાવી દે અને ત્યાર પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દે. આજે પિતૃનું નક્ષત્ર ગણાય છે અને સોમવાર પણ છે. આજે આટલું કરવાથી પિતૃ તૃપ્ત થતા હોય છે. મઘા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણે પૂજા કરી લેવી જોઈએ. બપોરે 2:49 પછી જે બાળકનો જન્મ થાય એનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શૂલ. શૂલ યોગ આજે સાંજે 4:52 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બાલોકરણ ગણાશે. તેનો ગંડ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે બાલવ. બાલોકરણ સવારે 7:11 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલોકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મ નટ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 31 તારીખે રાત્રે 9:33 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રોમાં જેનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો. આજે તો મઘા નક્ષત્ર છે. પિતૃનો નક્ષત્રમાં જન્મ થાય તો ચોક્કસ પૂજા કરી લેવી. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારનો કોઈ પણ સદસ્ય ને આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ આજે રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈની ડિલિવરી ઓપરેશન હોઈ શકે, કોઈની સગાઈની પૂજા હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્યનો આરંભ કરવા તમે જઈ રહ્યા હોય, યા કોઈ ખરીદી કરવા જઈ રહ્યા છો તો આજનું શુકન કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે આમ ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરીને નીકળો. ત્યારે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું, કહેવાનું કે મારા કાર્ય મારી સાથે રહેજો. અને પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ છે. એનાથી દરિદ્રતા દૂર થાય છે. આજના દિવસે મઘા નક્ષત્રને સોમવાર છે તો ચોખાના લોટની લાડુળી બનાવો, અંદર થોડી ખાંડ નાખીને, એ સાકરની પાવડર નાખીને અને પછી એ વહેતા પાણીમાં વધરાઈ દો. 21 નંગ બનાવવાનું અને વહેતા પાણીમાં વધરાઈ દો. એનાથી પિતૃ તૃપ્ત થશે. જે માછલી ખાશે એનાથી પિતૃ તૃપ્ત થતા હોય છે. ખાસ આટલો આજે બપોરે 12 પહેલા કરવાની આવશ્યકતા, જેનાથી સગવડતા હોય તે કરી શકે છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ સમય છે જે આપણે જોઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાંથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો,
આમ તો આજે આખા દિવસ સામાન્ય દિવસ છે એટલે નાના મોટા કામ કરી શકો છો, પરંતુ આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે, યા તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો, યા નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તેનું શું પડકાર થાય તે આપણે જોઈ લઈએ. તો આજે બપોરે 2:49 પહેલા તમે જે કંઈ કાર્ય કરો છો એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં આપણે પાછી મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરવો જોઈએ, કારણ કે તમે જે કાર્યનો આરંભ કરો છો એમાં બહુ વારે ઘડી મોટા મોટા નુકસાનો આવે અને તે બંધ જ કરવું પડે. ધારો કે તમે કોઈ વાહન ખરીદી કરો છો તો વાહનની અંદર બહુ મોટા નુકસાનો આવી શકે, અકસ્માત વગેરે થઈ શકે અને છેલ્લે તમને એટલું મોંઘું પડી જાય કે તમારે એમ જ પડતો મૂકી દેવું હોય છે. એટલે વારે ઘડી ખરીદવું પડે વાહન વગેરે પણ. એટલે બને ત્યાં સુધી આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરશો, વેચાણ કરશો, ન કોઈ પણ પ્રકારના ધંધો વેપારની શરૂઆત કરશો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ભૂલમાં ચાલુ ન કરશો. નવા વસ્ત્ર ભૂલમાં પહેર્યા પૂરા વસ્ત્ર તો અકસ્માત થવાની શક્યતા ખૂબ વધી જાય છે અને તે પણ ગંભીર અકસ્માત થઈ શકે, તમને નુકસાન પણ થઈ શકે છે. માટે આજે બપોરે 2:49 સુધીનું કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી, પરંતુ આજે બપોરે 2:49 થી લઈ આવતીકાલે બપોરે 3:22 સુધીમાં જે તમે કાર્ય કરો છો એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ યા તમે કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો યા કંઈ પણ ખરીદી કરો, તેનું શું પરિણામ આવે છે આપણે જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જશે, ખોવાઈ જશે, મળવાની બિલકુલ શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો એમાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે એવું બની શકે. ખરીદી કરો તો પણ, વેચાણ કરો તો પણ સુખ સગવડતા મળે પણ એમાં કાનૂની કાર્યવાહી થવાની સંભાવના ખૂબ જ રહેતી હોય છે. માટે ખાસ ધ્યાનમાં રાખવું કે આજે જે કંઈ કાર્યનો આરંભ કરો છો તે ચોખ્ખું છે કે કેમ, એમાં કંઈ કાર્યવાહી થઈ શકે એવું તો નથી ને, કે ગેરકાયદેસર તો નથી ને, એક તપાસ કરીને પછી આજે કાર્યનો આરંભ કરજો. બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, એમાં પણ તમે લાંચમાં ફસાઈ જાઓ, દરોડા પડી શકે, તમને કોઈને કોઈ રીતે ફસાઈ શકાય એવા જ દિવસ છે. માટે નવા વસ્તુ પણ પહેરવા જેવા નથી, સરકાર તરફથી મુસીબતો આવી શકે છે. માટે આજનો દિવસ એકંદરે યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે. એમ પણ સામાન્ય દિવસ છે એટલે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો. સંચીમાં પાણી લઈ લો. આજનો સંકલ્પ કરી લઈએ. સંકલ્પ પતે એટલે મને જે ભગવાનની ઉપાસના કરતા એ ભગવાનનું નામ અદ્યતનમાસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે દ્વાદશીયામ ચંદ્રમાસ નિમિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.